નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાં એની ચર્ચા શરૂ હતી. આજે ચેપ્ટર ની અંદર આગળ વધીએ તો સ્થિતિમાન એટલે અલ્ટિમેટલી આપણે નામ આપેલું હતું કે કરવું પડતું કાર્ય. જે એકમ ધન વિદ્યુત ભારને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તો એના માટે તમારે જે પણ કાર્ય કરવું પડે એ કાર્ય એટલે શું? સ્થિતિમાન. બરાબર છે. તો કાર્ય માટે આપણે ચર્ચા કરી હતી બે પ્રકારના કાર્ય હોય, અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય. આજે નવીન રાશિ વિશે આપણે ચર્ચા કરીએ જેનું નામ છે સ્થિતિ ઊર્જા. તો એ પણ તમારે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ની અંદર જ આવી ગયેલો ટોપિક છે. યાદ હોય તો આપણે દાખલાઓ ગણવા માટે જોડીઓ બનાવતા એ ચેપ્ટર ની અંદર. તો બરાબર એ જ વસ્તુ અહીં રિપીટ થશે. વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે U. તો સૌપ્રથમ આની વ્યાખ્યા. તો સ્થિતિમાન જેવી જ વ્યાખ્યા છે. કારણ તો સ્થિતિ ઊર્જા એટલે શું? કરવું પડતું કાર્ય. તમે કોઈ પણ પદાર્થ ઉપર કાર્ય કરો તો તમારી ઊર્જા ખર્ચાય એ સામેવાળા પદાર્થની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કઈ ઊર્જા હોય? સ્થિતિ ઊર્જા. તો સ્થિતિમાન જેવી જ વ્યાખ્યા છે, માત્ર બે શબ્દોનો ફેરફાર છે. સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન વિદ્યુત બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું શું કહેવાય? સ્થિતિમાન કહેવાય. તો એવી જ રીતે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા છે. તો પહેલો બદલાતો શબ્દ કે આપેલા વિદ્યુત ભારને. હવે એકમ ધન વિદ્યુત ભારની વાત નથી કરતો હું. કોની વાત કરું છું? 1 કુલમ સિવાયનો વિદ્યુત ભાર. તો 1 કુલમ કરતા નાનો પણ હોઈ શકે, 1 કુલમ કરતા મોટો પણ હોઈ શકે, ગમે એ હોઈ શકે. 1 કુલમ નહીં તો 1 કુલમ સિવાયના વિદ્યુત ભારને પાછળની વાક્ય રચના એમ નામ કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન અથવા લાવવા માટે વિદ્યુત બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને. બીજો બદલાતો શબ્દ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. તમે સ્થિતિમાનની વ્યાખ્યાની અંદર માત્ર બે શબ્દ ફેરવો એટલે એ વ્યાખ્યા બની જશે સ્થિતિ ઊર્જાની. પહેલો શબ્દ આ રહ્યો. સ્થિતિમાનની વ્યાખ્યામાં આપણે લાવવા લઈ જવાનું જે કામકાજ કરતા હતા એ 1 કુલમ માટે સીમિત હતું, પ્લસ 1 કુલમ 2 પણ. તો અહીંયા આપેલો વિદ્યુત ભાર, આપેલ વિદ્યુત ભાર એટલે ગમે વિદ્યુત ભાર હોઈ શકે. 1 કુલમ, 2 કુલમ, 5 કુલમ, 10 કુલમ, બરાબર, ગમે ધન અથવા ઋણ પણ અલગ અલગ હોઈ શકે. પાછળ એમ નામ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને. તો ત્યાં હતું તે બિંદુ પાસેનું સ્થિતિમાન. અહીંયા શું આવશે? તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. ફિઝિક્સ ની અંદર તંત્ર બને એટલે મિનિમમ કેટલા પદાર્થો હશે? 2 પદાર્થો. તો એ આમાં દેખાય છે વ્યાખ્યા. એક કયો? જેને તમારે લાવવાનો છે એ વિદ્યુત ભાર. બીજો કયો? તો જેના વિદ્યુત ક્ષેત્રમાં તમારે લાવવાનો છે. કોકનું વિદ્યુત ક્ષેત્ર હાજર હશે એમાં તમારે લાવવાનો છે આ વિદ્યુત ભારને. એટલે કેટલા વિદ્યુત ભાર થયા? 2. એક તો જેને લાવવાનો એ, અને બીજો જેના વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનો છે તે વિદ્યુત ભાર. તો આ થઈ ગઈ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા. SI એકમ. તો ઊર્જાનો પ્રકાર છે તો ઊર્જાનો SI એકમ હોય જૂલ. પારિમાણિક સૂત્ર તો જૂલ નું શું હોય 100
22 m1 L2 t-2 અને આ પણ કાર્યનો જ એક પ્રકાર છે બરાબર તો કાર્ય અદિશ રાશિ છે મેં ગઈકાલે કીધું હતું એમ તો સ્થિતિ ઊર્જા પણ અદિશ રાશિ જ ગણાય બરાબર અદિશ રાશિ સ્થિતિ ઊર્જા થશે હવે આપણે વાત કરીએ સૂત્ર સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ તો શું સૂત્ર મળશે તો ત્રિરાશિ મૂકીએ આપણે એટલે એના ઉપરથી સૂત્ર મળી જશે આપણને તો ત્રિરાશિ આવશે વિદ્યુતભાર વિરુદ્ધ કરવું પડતું કાર્ય આ ત્રિરાશિ આપણે મૂકી દઈએ બરોબર કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભાર 1 કુલમ એટલે એકમ ધન વિદ્યુત ભાર હોય તો એને મારે ખસેડવો હોય અથવા અનંત અંતરેથી લાવવો તો એના માટેનું કાર્ય એટલે એને આપણે કઈ રાશિ નામ આપેલું હતું ગઈકાલે સ્થિતિમાન બરોબર એટલે સ્થિતિમાનમાં શું આવશે અહીંયા ફેરફાર કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તમને ફરજિયાત શું મળતો હતો ફેરફાર મળતો હતો સાપેક્ષ મૂલ્ય મળતું હતું એટલે ડેલ્ટા એકમ ધન વિદ્યુત ભારને લાવો અથવા લઈ જાઓ એના માટે તમારે જે કાર્ય કરવું પડે એ વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર સ્વરૂપે ઓળખાય તો અહીંયા આપણે કયા વિદ્યુત ભારને લાવી રહ્યા છીએ ક્યુ વિદ્યુત ભારને એટલે ક્યુ કુલમ વિદ્યુત ભારને જો તમે લાવો તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું તો એ શેના તરીકે ઓળખાય છે સ્થિતિ ઊર્જા તરીકે ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર એટલે કે Q ડેલ્ટા V છેદમાં એક લખો ન લખો કઈ ફેર પડે નહીં તો આ છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર એટલે આની અંદર યાદ રાખશો તમે કે ભાઈ આ વિદ્યુત ભાર કોણ હોય તો કે જેને આપણે લાવવાનો છે અનંત અંતરેથી બોચી પકડી લાવવાનો આવું હોય ન આવું હોય લાવવાનો છે ફરજિયાત અથવા તો સાદી ભાષામાં કહી શકો ગતિ કરાવવી છે તે વિદ્યુત ભારનું મૂલ્ય અહીંયા મૂકવાનું 5 કુલમ લાવતા હોય તો 5 મૂકો 15 કુલમ લાવતા હોય 15 મૂકો -2 કુલમ લાવતા હોય -2 મૂકો 1 કુલમ સિવાયનો હોય ને એમ કહેવાનું જો 1 કુલમ હોય તો 1 કુલમ મૂકો તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને સ્થિતિમાનનો ફેરફાર બે કેવો મળે આપણને સરખો મળે અને આ કોણ સ્થિતિમાનનો ફેરફાર એટલે તો જ્યાંથી તમે ઉપાડતા હોય જ્યાંથી લાવતા હોય એનો તફાવત સાદી ભાષામાં જેના સ્થિતિમાનમાં લાવવાનો હોય એટલે સ્થિતિમાન કોક બીજાનું હાજર હશે પહેલે સ્થિતિમાન એટલે અલ્ટીમેટલી તમે કહી શકો વિદ્યુત ક્ષેત્ર કોકનું પહેલેથી હાજર હશે એની અંદર તમારે વિદ્યુત ભારને ગતિ કરાવીને લાવવાનો છે તો સ્થિતિ ઊર્જાનો પણ તમને શું જોવા મળે ફેરફાર શું કામ ફેરફાર જોવા મળે કારણ કે સ્થિતિ ઊર્જા પણ શું દર્શાવે છે કાર્ય તો ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કાર્ય કરવા માટે કેટલા સ્થાનો હોવા જોઈએ લઘુત્તમ 2 અને 2 સ્થાન કેવા હોવા જોઈએ અલગ તો 2 અલગ અલગ સ્થાન હોય તો તમને સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન મળે શું મળે એનો ફેરફાર જોવા મળે બરોબર તો આ સ્થિતિ ઊર્જાનું અત્યંત મહત્વનું સૂત્ર જે આખા ચેપ્ટરમાં તમે વાપરશો છેક સુધી બરોબર છે તો સ્થિતિમાનનું ગઈકાલે સૂત્ર આપણે મેળવી ગયા હતા વ્યાખ્યા ઉપરથી કે કાર્યના છેદમાં વિદ્યુતભાર અને એના ઉપરથી આપણે શું મેળવ્યું હતું અંતિમ સ્થિતિમાન માઈનસ પ્રારંભિક સ્થિતિમાન ઇક્વલ ટુ માઈનસ ઇન્ટિગ્રેશન પ્રારંભિક થી અંતિમ સદિશ E.dr સદિશ તો એ તમે એમ મૂકો
એટલે તમને સ્થિતિ ઊર્જાનું પણ સૂત્ર મળી જશે. તો આ થઈ ગઈ સ્થિતિ ઊર્જા. યાદ રાખો સ્થિતિ ઊર્જા એટલે પણ કાર્ય જ છે. તો આ ચેપ્ટરની અંદર કાર્ય બે પ્રકારના આવશે. એક કુલમને ખસેડવાનું કાર્ય હોય તો સ્થિતિમાન તરીકે ઓળખાય. એક કુલમ સિવાયના વિદ્યુત ભારને ખસેડવાનું કાર્ય હોય તો એ કઈ રાશિ તરીકે ઓળખાશે? સ્થિતિ ઊર્જા તરીકે. બરોબર? આનું આપણે સાદું રૂપ આગળ આપીએ એટલે તમને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળશે. તો આપણે એનું સાદું રૂપ આપતા જઈએ. જો આ ચેપ્ટર એ પ્રકારનું છે કે તમે શરૂઆતના લેક્ચર વ્યવસ્થિત ભરશો અને પાકું કરશો તો આગળ તો દાખલાઓ છે. એટલે આગળની વસ્તુઓ તમને તો જ ભલે પડશે. અમુક વિદ્યાર્થીઓ સીધા 5મા લેક્ચર થી 7મા લેક્ચર થી જોડે અને પછી તો માથું ખંજોરે, કઈ ખબર પડતી નથી. કે નો પડે ને તમને તો ખબર પડે તમે શરૂઆતમાં ક્યાં હતા. બરાબર? એટલે શરૂઆતથી જોડાવ અને શરૂઆતના લેક્ચર ન જોયા હોય તો ટી સ્કૂલમાં જોઈ લેવાનું ફરજિયાત. તો અહીંયા આપણે ફેરફાર મૂકીએ એટલે ફેરફાર આવે અંતિમ માઈનસ પ્રારંભિક ઇક્વલ ટુ તો qm ના ડેલ્ટા ની જગ્યાએ શું મુકાય? અંતિમ સ્થિતિમાન માઈનસ પ્રારંભિક સ્થિતિમાન. કૌંસની અંદર v અંતિમ માઈનસ v પ્રારંભિક. તો આની જગ્યાએ તો ગઈકાલે આપણે સૂત્ર મેળવી ગયા. બરોબર છે? જે હતું q કૌંસની અંદર માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી થી p સદિશ e ડોટ dr સદિશ. એમાં આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના p બિંદુ સુધી લાવ્યા હતા. એટલે અહીંયા અંશકના એ પ્રમાણે એટલે અંતિમ બિંદુ કયું થાય? p બિંદુ અને પ્રારંભિક બિંદુ u at infinity. ઇન્ફિનિટી એટલે કે અનંત અંતરે બધી રાશિ 0 હોય. એક જ રાશિ 0 ન હોય. કઈ? ગતિ ઊર્જા અથવા તો વેગ, ઝડપ. શક્તિમાનમાં ઓલા પથરા ઉડતા હોય એ જોયા, બરોબર? તો ઈ ગોળા મારેલા. પણ અવકાશની અંદર દરેક પદાર્થ થોડી ઘણી ઝડપથી ગતિ કરે છે. એટલે એની પાસે ગતિ ઊર્જા ડેફિનેટલી હોય. બાકી બધી ઊર્જા અનંત અંતરે શું ગણવાનું? તમારે 0 જ ગણવાનું. તો આ થઈ ગયું સ્થિતિ ઊર્જાનું સૂત્ર. આનો પણ જરૂર પડે આપણે ઉપયોગ કરીશું. તો જ્યારે પણ તમને ફિઝિક્સની અંદર સ્થિતિ ઊર્જા ગોતવાની છે એટલે તમારે કાર્ય ગોતી લેવાનું. કાર્ય એટલે જ શું થાય? સ્થિતિ ઊર્જા થાય. એટલે અહીંયા હું w પણ લખી દઉં તમને. કાર્ય એટલે જ સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા એને લગતા મહત્વના મુદ્દાઓ તમે સ્થિતિમાનમાં જે મેં લખાયા હતા એ પ્રમાણે લખી શકો. કયા કયા મુદ્દાઓ થાય? તો સૌથી પહેલું સ્થિતિ ઊર્જા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બીજું, સ્થિતિ ઊર્જા પણ વિદ્યુત ભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, તેને જોડતા માર્ગ ઉપર નહીં. ત્રીજું, કે સ્થિતિ ઊર્જા જે છે એના ફેરફારો મહત્વના છે અથવા સાપેક્ષ મૂલ્ય મહત્વનું છે. એનું પણ નિરપેક્ષ મૂલ્ય આપણને મળી શકે નહીં. અને હજી એક પોઈન્ટ આવશે કે સ્થિતિ ઊર્જા તંત્રની બને. તંત્ર માટે બે પ્રકારના વિદ્યુત ભારો, તો એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. તો બે રાશિ આપણે ભણી ગયા, સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાન. તો એનો અહીંયા તમને લખીને હું કહી દઉં કે અહીંયા મૂળ મુદ્દો શું છે આપણો? કાર્ય. આ મૂળ મુદ્દો છે. બરોબર? હવે જો એકમ ઘન વિદ્યુત ભાર માટેનું કાર્ય હોય તો એના માટે જે રાશિ આપણે વ્યાખ્યાયિત કરી એ રાશિનું નામ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન એટલે કે V. બરોબર?
અને એકમ ધન વિદ્યુતભાર સિવાયનો વિદ્યુતભાર હોય એટલે કે q કુલમ એના માટેનું કાર્ય હોય તો એ કાર્યને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે U. આ બે મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, બંને અલગ અલગ છે. કારણ શું? તો દાખલા અથવા એમસીક્યુ તમે ગણશો તો એમાં તમને સીધું એમ જ પૂછેલું હશે કે કાર્ય ગોતો. હવે કાર્ય ગોતવાનું સાચું, પણ કાર્ય ગોતવા માટે મારી પાસે બે સૂત્ર છે, સ્થિતિમાનનું છે, સ્થિતિ ઊર્જાનું છે. તો કયું વાપરવાનું? તો એના માટે રકમ તમારે વાંચવાની. જો રકમમાં તમને 1 કુલમ વિદ્યુતભાર માટેનું કાર્ય ગોતવાનું કીધું હોય તો સ્થિતિમાનનું સૂત્ર વાપરો. 1 કુલમ સિવાયના વિદ્યુતભાર માટેનું કાર્ય ગોતવાનું કીધું હોય, એ પછી ધન હોય ઋણ હોય ડઝન્ટ મેટર, 1 કુલમ નો હોવો જોઈએ. 1 કુલમ સિવાયનો નાનો અથવા મોટો કોઈ પણ વિદ્યુતભાર એના માટેનું કાર્ય ગોતવાનું કે તો એના માટે આપણે શું ગોતશું? સ્થિતિ ઊર્જા મેળવશું. બરોબર? આનું તમે ઉદાહરણ લઈ શકો કે ભાઈ યાદ રાખવા માટે કે હવે ઘઉંનો લોટ હોય આપણી પાસે ઘરે, તો એમાંથી બે આઈટમ બને, રોટલી અને ભાખરી મુખ્ય આઈટમો, બાકી ઘણું બધું બને. બરોબર છે? તો આ બે વસ્તુઓ મૂળ શેમાંથી બને છે? ઘઉંમાંથી. એવી ને એવી બાબત અહીંયા છે કે ભાઈ સ્થિતિમાન કહો કે સ્થિતિ ઊર્જા કહો, એનો મૂળ મુદ્દો શું છે? કાર્યનો જ છે. પણ બે અલગ ગણાય પાછું, આ બેને તમે સરખું ન ગણી શકો. એટલે અહીંયા મૂળ મુદ્દો તમારો કાર્યનો જ છે, પણ જો તમે 1 કુલમ માટેનું કાર્ય કહેતા હો, 1 કુલમ, તો એ કાર્ય ગોતવા માટે સ્થિતિમાન મેળવશું આપણે. અને જો તમે q કુલમ માટેનું કાર્ય કહેતા હોય એટલે q કુલમ એટલે કે 1 કુલમ સિવાયનો વિદ્યુતભાર, તો એના માટેનું કાર્ય એટલે શું આવશે? સ્થિતિ ઊર્જા. આની સાથે કમ્પેરિઝન તમે એની કરી શકો, યાદ રાખવા માટે. તો અહીંયા સ્થિતિ ઊર્જા જે છે એ પૂર્ણ થાય, પણ આપણે એના મહત્વના મુદ્દાઓ પણ લખીએ, પણ જોડે જોડે કે અમુક વખત થિયરી પ્રકારના એમસીક્યુ પૂછાય છે ભાઈ એકમ ધન વિદ્યુતભાર માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને સ્થિતિમાનનો ફેરફાર કેવો મળે? સરખો જ મળે. શું કામ? કારણ કે આ સૂત્રમાં 1 કુલમ મુદ્દો એટલે પૂછાતો એમસીક્યુ અમુક જગ્યાએ કે +1 એટલે કે એકમ ધન વિદ્યુતભાર માટે, તો અહીંયા મૂકો તો તમે કિંમત અથવા તો સમીકરણ આપણે મોટું લખ્યું તો આપણે ડેલ્ટા U ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V. આની અંદર Q બરાબર 1 કુલમ મૂકો તો ડેલ્ટા U ઇક્વલ ટુ ડેલ્ટા V. આ જગ્યાએ મેં શું મૂકી દીધું? 1 કુલમ. એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને સ્થિતિમાનનો ફેરફાર બંને કેવો મળશે આપણને? એક જ સરખો. તો આ પ્રકારના એમસીક્યુ જે છે એ પૂછાતા હોય છે. એટલે આમાં મેં વાક્ય રચના નથી લઈ કે એમસીક્યુ ની, પણ એમસીક્યુ એવી રીતે આવે ભાઈ એકમ ધન વિદ્યુતભાર માટે સ્થિતિમાનનો જે ફેરફાર છે એ નીચેનામાંથી ખાલી જગ્યાને સમતુલ્ય છે. તો કોને સમતુલ્ય થાય? સ્થિતિ ઊર્જાના ફેરફારને સમતુલ્ય થાય. અથવા તો એમ કહેવામાં આવે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટેનું કામ એટલે સ્થિતિ ઊર્જા ગણાય કે ન ગણાય? તો ગણાય જ ને. તમે એકમ ધન વિદ્યુતભારને લાવો તો એ સ્થિતિ ઊર્જા જ ગણાય, કારણ કે સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા એકમ ધન વિદ્યુતભાર માટે શું થઈ જશે? સમાન થઈ જશે. તો આટલી આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. પ્રશ્ન 2 માર્કમાં માત્ર એટલો પૂછાય કે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા લખો, એસઆઈ એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો. સૂત્રો આપણા માટે તારવેલા છે, દાખલાઓ માટે અને એમસીક્યુ માટે. ક્યાં એની તારવણી આવશે ને. અને હવે આપણે લખીએ સ્થિતિ ઊર્જાને લગતા મહત્વના મુદ્દાઓ. તો જે બાબતો તમને દેખાય છે, સાંભળી લીધી છે, એ જ બાબતોને આપણે શું કરીશું? હવે ભેગી કરીશું એક જ પોઈન્ટની અંદર. તો જેમ સ્થિતિમાનને લગતા મહત્વના મુદ્દાઓ હતા એ જ પ્રમાણે સ્થિતિ ઊર્જાને લગતા મહત્વના મુદ્દાઓ
તો આ મહત્વના મુદ્દાઓ જે છે એ લખાવાનું કારણ એ કે ભાઈ તમને એમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તો નવીન ન લાગે, કારણ કે વાક્ય રચનાઓ મહત્વની છે આમાં. ચાલો, સ્થિતિ ઊર્જા એને લગતા અગત્યના મુદ્દાઓ અથવા મહત્વની બાબતો. તો પહેલા કે સ્થિતિ ઊર્જા જે છે એ અદિશ રાશિ છે. હવે સદિશ લખવાનો મીનિંગ એ કે સદિશ રાશિ હોય ને તો વિદ્યુતભાર નિશાની વગર લેવાનો, પહેલા ચેપ્ટરમાં લેતા. પણ અદિશ રાશિ હોય તો એની ગણતરીમાં તમારે વિદ્યુતભારો નિશાની સાથે મૂકવાનો. આ એટલા માટે લખીએ છીએ આપણે કે સદિશ રાશિ હોય તો તમારે વિદ્યુતભારની નિશાની ધ્યાનમાં ન લેવાની ગણતરી વખતે. દાખલા તરીકે એમ કે ભાઈ -2 +2 આ બે વચ્ચે લાગતું બળ શોધો, તો તમે આવું લખશો કે -2 કુલમ +2 કુલમ છે આ બે વચ્ચે અંતર. પણ આ નહીં લખો, -2 નહીં લખો, અને છેલ્લે જવાબ આવશે ને જે પણ ત્યાં આવું લખશું, આ કરશો. બરોબર? બળનું મૂલ્ય તમે ગોતો છો એટલે નિશાની ધ્યાનમાં નથી લેતા, અને અદિશ રાશિમાં નિશાની સાથે લખવું પડશે ફરજિયાત. બરોબર છે? ચાલો, પહેલા અદિશ રાશિ. બીજું કે સ્થિતિ ઊર્જાનું પણ નિરપેક્ષ મૂલ્ય ન મળે, ફેરફાર જ મળે, અથવા તો કહી શકો સાપેક્ષ મૂલ્ય જ મળે. સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મળે નહીં, પરંતુ તેનું સાપેક્ષ મૂલ્ય જ મળે. અથવા તમે કહી શકો કે ભાઈ એના ફેરફારો અગત્યના છે. બરોબર? ત્રીજો મુદ્દો કે સ્થિતિ ઊર્જા શું છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે વિદ્યુત ભારને લઈ જાવ છો એના માટેનું કાર્ય. તો એ પણ વિદ્યુત ભારોના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, તેને જોડતા માર્ગ ઉપર નહીં. સ્થિતિ ઊર્જા એટલે વિદ્યુત ભારોને ખસેડવા માટેનું કાર્ય. સાદી ભાષામાં ક્યુ વિદ્યુત ભારને ખસેડવા માટેનું કાર્ય છે. તો આ જે ક્યુ વિદ્યુત ભારને તમે ખસેડો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, એના ઉપર આધાર રાખે. તેથી સ્થિતિ ઊર્જા એ વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર આધારિત છે. તેમને જોડતા માર્ગ પર બિલકુલ નહીં. તમે કોઈ પણ માર્ગે લઈ જાઓ તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર હમણાં શું લખ્યું હતું? u અંતિમ માઈનસ u પ્રારંભિક. અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન, માત્ર એના ઉપર આધાર રાખે. એના પછીનો પોઈન્ટ નંબર 4, તો ચોથો પોઈન્ટ વ્યાખ્યા ઉપરથી કે ભાઈ સ્થિતિ ઊર્જા જે છે એ તંત્રની જ મળે, કોઈ સિંગલ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા ન હોય. એના માટે તમારે ફરજિયાત શું બનાવવું પડે?
તંત્ર બનાવવું પડે. તંત્ર એટલે મિનિમમ 2 વિદ્યુતભાર હોવા જોઈએ. 2 કરતા વધારે હોય તો ચાલે ને, બરાબર. આમાં આપણે જોડી બનાવતા હતા ગુરુત્વાકર્ષણ, ચોરસ વાળો દાખલો હતો, સમઘન વાળો દાખલો હતો, બરાબર, JEE માં ગયો હતો. તો જોડીઓ બનાવતા હતા. જોડી બનાવવા માટે શું હોવું જોઈએ? તંત્ર. તો પ્રશ્ન થાય કે ભાઈ તંત્ર એટલે કોનું તંત્ર? તો વ્યાખ્યામાં હતું કે અહીં તંત્ર કોનું બનશે? અહીં તંત્ર 2 વિદ્યુતભારનું હોય. કયા 2 વિદ્યુતભારો? એક તો જેને આપણે અનંત અંતરેથી લાવવાનો છે અથવા જેને તમારે ખસેડવાનો છે, ગતિ કરાવવાની છે. જેને ગતિ કરાવવી તે વિદ્યુતભાર એટલે કે Q, બરોબર. અને જેના વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનો છે એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે તે વિદ્યુતભાર. આ બંનેનું શું બને? તંત્ર બને, બરાબર છે. આ બેનું તંત્ર રચાશે. તંત્ર તરીકે એક તો તમારે જે વિદ્યુતભારને ગતિ કરાવવાની છે તે વિદ્યુતભાર, અને બીજું તમારે કોકના ક્ષેત્રમાં લાવવાનો છે ને. આની વ્યાખ્યા તમે યાદ કરી હોય તો વ્યાખ્યા શું હતી? આપેલ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી. તો કોકનું વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર હશે એટલે કે જેનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે તે વિદ્યુતભાર એટલે કે એક, અને જેને ગતિ કરાવવાની છે એ વિદ્યુતભાર એટલે કે બીજું. આ બંનેથી તંત્ર રચાય છે. અહીં તંત્ર આ બંનેનું રચાય છે. તો પોઈન્ટ નંબર 4 તંત્રની સ્થિતિ ઊર્જા મળે. અને છેલ્લો પોઈન્ટ કે આ બંનેમાંથી તમારે હંમેશા કોનો વિદ્યુતભાર મોટો રાખવાનો છે? આમાંથી હંમેશા વિદ્યુતભાર જે છે એ મોટો કયો રાખવાનો તમારે? કે જેને ગતિ કરાવી છે એનું મૂલ્ય સૌ ફરજિયાત શું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. પણ જેનું વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય તમારે શું રાખવાનું? મોટું. ઉદાહરણ આપું કે ભાઈ આ જગ્યાએ ધારો કે 100 કુલમ વિદ્યુતભાર હોય તો બરોબર, અહીંયા ધારો કે 100 કુલમ વિદ્યુતભાર છે, બરોબર છે. તો તમારે અહીંયાથી કોઈ વિદ્યુતભારને લાવવો છે એટલે તમે કાર્ય કરશો. એટલે કાર્ય કરશો, એમ નામ તો આવવાનું નથી. તો તમે જે વિદ્યુતભારને લાવો છો એનું મૂલ્ય ધારો કે 5 કુલમ છે. તો હવે જેમ જેમ આને તમે લાવશો, બરોબર, જેમ જેમ નજીક લાવશો એમ આને કઈ ફેર પડવાનો? કઈ ફેર નહીં પડે. શું કામ? કારણ કે આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે આપણને ખબર છે, પણ આ વિદ્યુતભારનું મૂલ્ય મોટું છે એટલે આ વિદ્યુતભાર આને ખસેડી શકે નહીં, બરોબર. એટલે આને તમે નજીક લાવો તો આને કઈ ફેર પડે નહીં. પણ આના કરતા ઊંધું હોય તો વિચારો કે અહીંયા 5 કુલમ હાજર છે અને તમે જે લાવો છો એ છે 100 કુલમ. તો શું થાય? તો હવે તમે જેમ જેમ નજીક લાવો એમ શું થાય? આ બિચારો દૂર જવા મળે. શું કામ? કારણ કે આનું જે બળ છે એ ઇફેક્ટિવ બળ. તો પછી તમારે જેને લાવવાનો છે એ વિદ્યુતભાર મોટો થઈ ગયો તો ક્ષેત્રની અંદર આવશે જ નહીં, કારણ કે કોનું ક્ષેત્ર મોટું હશે? આ બેમાંથી 100 કુલમ વાળા. એટલે છેલ્લો અને મહત્વનો હોય કે ફરજિયાત તમારે જેને ગતિ કરાવવાની છે એ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય એવું શું રાખવાનું? નાનું રાખવું પડે. આ છેલ્લો પણ મહત્વનો પોઈન્ટ છે. જે વિદ્યુતભારને ગતિ કરાવવી છે એટલે કે Q, તેનું મૂલ્ય શક્ય તેટલું નાનું જ રાખવું જોઈએ, જેથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નહીં. આવું આપણે ભણી ગયા હતા વિદ્યુત ક્ષેત્રમાં. ટેસ્ટ ચાર્જ આવતો હતો, પરીક્ષણ વિદ્યુતભાર, બરાબર, એનું મૂલ્ય શું રાખતા હતા આપણે? નાનું.
તો આ થઈ ગયા સ્થિતિ ઊર્જાને લગતા મહત્વના મુદ્દાઓ. આને તમારે ગોખવાનું નથી પણ આને યાદ રાખી લેવાના જેથી આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાઈ શકે. વાક્ય રચના બદલાય તો અને 2 માર્કમાં પૂછાય તો આમાંથી 4 મુદ્દાઓ જે છે એ તમારે યાદ રાખી લેવાના. બરોબર? ચાલો આગળ વધીએ. તો હવે છે ચેપ્ટરની પહેલી સૂત્ર તારવણી જ પૂછાય એવું છે આ ચેપ્ટરમાંથી. દાખલાઓ તો બહુ નાના દાખલાઓ આવશે, નાનકડા, કારણ તો વધારાનું સ્વાધ્યાય તો જે છે એ શું કરી નાખ્યું છે આપણે, કાઢી નાખ્યું છે. એટલે વધારાના સ્વાધ્યાયમાં દાખલાઓ મોટા છે પણ એને ગણવાનું છે આપણે. તો તમારે સૂત્ર તારવણી જે છે એ તૈયાર કરતી જવાની છે. બરોબર? ચલો ચેપ્ટરમાં આવતી સૌ પ્રથમ સૂત્ર તારવણી અને એ પણ નાનકડી 2 જ માર્ક. તો ભણીએ સૂત્ર તારવણી નંબર 1. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો બિંદુવત વિદ્યુતભારના કારણે. જેમ હતું પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એ જ પ્રમાણે હવે આવશે વિદ્યુત સ્થિતિમાન. તો 2 માર્ક અને મહત્વની સૂત્ર તારવણી. કે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. આપણે વિદ્યુત ભાર ધ્યાનમાં લઈશું અને એના કારણે જે સ્થિતિમાન ઉત્પન્ન થાય એનું સૂત્ર આપણે મેળવીએ. તો એક યામાક્સ પદ્ધતિ કે જેના ઉગમ બિંદુ ઉપર મેં કેપિટલ Q વિદ્યુત ભાર મૂકેલો છે, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ શું હશે, હાજર હશે. હવે સ્થિતિમાન એટલે શું હતું, કાર્ય. કોનું કાર્ય? એકમ ધન વિદ્યુત ભારને લાવવાનું. ક્યાંથી? અનંત અંતરેથી. એટલે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે અને એને આપણે ક્ષેત્રમાં લાવીએ છીએ જે અત્યારે છે અનંત અંતરે, અને એને આપણે ધીમે ધીમે એટલે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા લાવીએ છીએ. આ છે સૂક્ષ્મ સ્થાનાંતર. આને મારે લાવવો છે ક્ષેત્રની અંદર. તો ક્યાં લાવશો તમે એને? તો કે કોઈ એક પોઈન્ટ પાસે, આ છે ધારો કે પોઈન્ટ P, અહીંયા મારે લાવીને મૂકી દઉં. અને પોઈન્ટ P ક્યાં આવેલો છે? વિદ્યુત ક્ષેત્રની અંદરની સાઈડ આવેલો છે. એટલે આને હું કહી દઉં કે ભાઈ પોઈન્ટ P જે છે એ ઉગમ બિંદુથી એટલે કે વિદ્યુત ભારથી ક્યાં આવેલો છે? r અંતરે છે. એટલે પહેલો પોઈન્ટ કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને એટલે કે 1 કુલમને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોનું? કેપિટલ Q લાવવાનો છે. તો એના માટેનું કાર્ય એટલે શું? સ્થિતિમાન. તેથી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી મિત્રો? V અંતિમ માઈનસ V પ્રારંભિક. અંતિમ બિંદુ કયું થાય? તમે અહીંથી ઉપર આવેલા હોય એટલે P, એટલે V at P માઈનસ પ્રારંભિક એટલે અનંત અંતર ઇક્વલ ટુ માઈનસ ઇન્ટિગ્રેશન પ્રારંભિક એટલે ઇન્ફિનિટી અને અંતિમ એટલે P.
આ સૂત્ર ગઈકાલે આવી ગયું સદિશ E ડોટ dr સદિશ આની અંદર આપણે અલગ અલગ કિંમત મૂકશું આ તો ગઈકાલે આવી ગયું હતું મૂકીએ કિંમત તો પહેલું v at infinity શું હોય 0 અનંત અંતરે ફરજિયાત સ્થિતિમાં શું હોય શૂન્ય હોય એટલે આ થઈ ગયું 0 ત્યાર પછી સદિશ E તો વિદ્યુત ક્ષેત્ર કોનું હાજર છે q નું અને મારે એની અસર ક્યાં જોતી છે p બિંદુ પાસે એટલે કે r અંતરે તો બિંદુ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું kq/r2 ચેપ્ટર નંબર 1 માં એમાં ફેર હતો ભાઈ સદિશ હોય તો શું આવે કેરેટ આવે એવું મેં કીધું વારે કરીએ સદિશ હોય કેરેટ આવે સદિશ ન હોય તો કેરેટ આવે નહીં એટલે અહીંયા હું મૂકી દઈશ r કેરેટ પછી dr સદિશની જગ્યાએ કિંમત મૂકવા માટે તો એકમ સદિશ એટલે શું થાય યાદ કરો સદિશના છેદમાં સદિશનું માન એટલે r સદિશ હોય તો છેદમાં એ જ સદિશનું માન આવે એટલે આ સાચું છે આવું લખો તો આ સાચું છે r કેરેટ એટલે p સદિશના છેદમાં p સદિશનું માન એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું માન આ બેની સંખ્યા નહીં સરખાવવાની છે ડાબી બાજુ તો r છે અને જમણી બાજુ p છે એવું નથી સરખાવવાનું અંશમાં જે સદિશ હોય છેદમાં એ જ પ્રકારના સદિશનું શું હોવું જોઈએ મૂલ્ય હોવું જોઈએ તો આ પણ સાચું જ છે આવું આપ્યું હોય તો r કેરેટ બરાબર r સદિશના છેદમાં p તો ખોટું કારણ કે અંશમાં તમે લખ્યું r સદિશનું માન અને છેદમાં સોરી r સદિશ ને છેદમાં માન કોનું છે p સદિશ એટલે ધ્યાન રાખવાનું છે તો અહીંયા સદિશ તરીકે હું જો આ સૂક્ષ્મ સ્થાનાંતરનો સદિશ ધ્યાનમાં લઉં તો r કેરેટ બરાબર અને r કેરેટ બરાબર તમે મૂકી શકો dr સદિશના છેદમાં dr તો આ ત્રણેય કિંમતો આમાં મૂકો તેથી v at p -0 લખવાનો કોઈ મીનિંગ નથી જમણી બાજુ માઈનસ ઇન્ફિનિટી થી p સદિશની જગ્યાએ kq/r2 r કેરેટ ઇન્ટુ dr સદિશની જગ્યાએ તો dr સદિશને કરતા બનાવો તો r કેરેટ ઇન્ટુ શું થઈ જાય dr થાય r કેરેટ ઇન્ટુ dr તો r ડોટ r શું થઈ જાય r કેરેટ ડોટ r કેરેટ 1 સરખા i ડોટ i શું થાય 1 થાય ને i ડોટ i 1 j ડોટ j 1 k ડોટ k પણ 1 એટલે અહીંયા r કેરેટ ડોટ r કેરેટ થઈ જશે 1 અને પછી આગળ વધીએ આપણે v at p equal to minus infinity થી p kq/r2 into dr કારણ તો કે r કેરેટ ડોટ r કેરેટ 1 થાય હવે ઇન્ફિનિટી શું છે અંતર અને p શું છે બિંદુ તો એવું ચાલે નહીં લિમિટ ની અંદર તમે આ અપર લિમિટ માં બિંદુ મૂકો અને લોઅર લિમિટ માં અંતર મૂકો એમ ના ચાલે બે બાજુનું અંતર કરવાનું એટલે માઈનસ એમ ના ઇન્ફિનિટી અંતર છે તો p બિંદુ કેટલા અંતર હતું ઉગમ બિંદુથી r અંતર એટલે અહીંયા r કરી નાખ્યું તમે અહીંયા બધે kq/r2 dr સંકલન કરવા માટે kq બાર કાઢો અચળ બાર ઇન્ફિનિટી થી r 1/r2 dr તો આ r2 અંશમાં આવી જાય તો -kq ઇન્ફિનિટી થી r
r ની -2 ઘાત ઇન્ટુ dr. તો r ની -2 ઘાતનું સંકલન શું થશે? સંકલન શું થાય? -2 + 1 ઘાતમાં 1 નો વધારો. ઘાતમાં 1 નો શું થશે? વધારો થશે. કરો. v at p minus kq r ની -2 + 1 છેદમાં -2 + 1 ઇન્ફિનિટી થી r. તો આ થઈ જશે -kq r ની -1 છેદમાં -1 ઇન્ફિનિટી થી r. આ માઈનસ અહીં આવી જાય તો માઈનસ માઈનસ પ્લસ kq r ની -1 છેદમાં જાય એટલે +1 ઇન્ફિનિટી થી r. મેથેમેટિકલ સ્ટેપ જ છે, બીજું કંઈ નથી, સાદું એકદમ. અપર લિમિટ મૂકો તો 1/r માઈનસ લોઅર લિમિટ 1/∞ શું થઈ જાય? 0. તો સ્થિતિમાનનું સૂત્ર મળે છે kq/r. આ સૂત્રની તારણ. બરોબર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq/r. વિદ્યુત ક્ષેત્રનું હતું kq/r². એટલો ફરક kq/r. અને ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન લેવાનું. અહીં પ્લસ હોય તો પ્લસ આવવું જોઈએ, માઈનસ હોય તો માઈનસ. ધન વિદ્યુત ભાર માટે સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભાર માટે સ્થિતિમાન ઋણ. તો આ 2 માર્કની ચેપ્ટરની પહેલી તારણ આજે બાકી કરી નાખવી. બરોબર છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્થિતિમાનને લગતા દાખલાઓ આપણે ભણીશું. બરોબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.